મહાત્મા સ્વામી દર્શન સ્વામી આપણી વચ્ચે પધાર્યા છે, તો આપણે નિજાનંદ મંડળ વતી યથોચિત આપણે ગુરુ પૂજન કરીશું. પેલા વ્યાસ પૂજા કરશે સ્વામીજી, અને પછી આપણો પરિવાર સ્વામીજીનું અભિવાદન કરશે. ખૂબ મજા બળદેવભાઈ જય હો. મહાત્મા સ્વામી एक हाँ आरती पछी 1 मिनट ये चलेगा चलेगा चलेगा. जय वेदनम सुख संपत् करुणानिकेतनम व्रतदान तपत्क्रियाफलम सहजानंद गुरुं भजे सदा. बोल स्वामी नारायण भगवान ने सनातन धर्म की, निजानंद महाराज की, गुरुदेवनी जय. परब्रह्म परमात्मा माँ गंगा ने गोद में खरेखर आज आनंद थाय. अमारा परम स्नेही एवा विश्वकर्मा पर जेने खूब सरस करी लाखों लोगों ने मन ने जीता एवा जयंतीभाई शास्त्री जी जिन्हें जोरदार तालियों से આપણે વધાઈએ. उपस्थित निजानंद मंडल अमरेलीना तमाम भाविकों भावथी वंदन साथे जय स्वामीनारायण. जयंतीभाई बात करी कि अमरु निजानंद मंडल अमरेलीना एटला बधा श्रोताओ भावुक छे. 7:30 अहींया बधा हाजर थई जाय त्यारे खरेखर आपणने भगवान में जे प्रीति, भगवान में जे आपने श्रद्धा, भगवान में आपने विश्वास, एटले जे कार्य माटे ठेठ अमरेली थी गुरु महाराज ने राजी करवा माटे आ निजानंद मंडल एने खरेखर ए अलभ्य जे लाभ अने कहेवाय के मुख्य ध्येय जे कथानु श्रवण एने तमे पूरेपूरो न्याय आप्यो ने कि लोको आवे कथामां बार ज रखड़ता होय. हाँ एटले 7:30 तमे बेसी जाओ. अमारे यहाँ तो 9:30 सुधी हजी नास्तो चालतो होय. खरेखर नास्तानो समय अमारे हाथ थी 7:30 पौणा 8 नो हतो पण तमे जो तो 9:30 सुधी खाखास करता એટલે આપણે સેના માટે એ નક્કી નથી થતું. પણ અમારે જયંતિભાઈ વખાણ કર્યા કે આ નિજાનંદ મંડળ એટલું બધું કહેવાય કે સાવધાનપૂર્વક 7:30 બેસી જાય એટલે બહુ આનંદની વાત હોય. વક્તાઓ હોય ને એને પૈસા બાબતમાં આનંદ ન હોય, પણ શ્રોતાઓ જેટલા વહેલા આવી જાય
એનો આનંદ હોય. અને કલાકાર હોય તો નથી કહેતા ભાઈ અમારે પૈસાની જરૂર નથી, પણ તમે કંઈક અમને આમ તાલીથી વધાવો એટલે અમને ઉમંગ જાગે. એમ શ્રોતાઓ જ્યારે હારા હોય ત્યારે વક્તાને આનંદ થતો હોય. અધિકશ્યમ અધિકમ ફલહ, અધિક મહિનાની અંદર આપણને આવો શુભ વિચાર આવો કે ગંગાના ઘાટ ઉપર આવો સરસ એ શ્રીમદ ભાગવત જેવો અદ્ભુત ગ્રંથ એને આપણે સાંભળો, એ વિચાર આવો એ પણ દુર્લભ હોય. અને વિચારની સાથે એને અમલમાં મૂકવો એ પણ બહુ અઘરી બાબત હોય. ત્યારે ખરેખર અહીંયા છેલ્લે મેં વાત સાંભળી કે ગુરુ મહારાજને રાજી કરવા માટે આ નિજાનંદ પરિવાર અમરેલીથી માતા પિતા અને ગુરુ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રની અંદર આદેશ કર્યો કે માતા પિતા ગુરુ અને રોગી આની સેવા જીવન પર્યંત કરવી. તો માતા પિતાને ગુરુના ઋણમાંથી જીવ ક્યારે પણ મુક્ત થઈ શકતો નથી. તો આજે એ મહારાજ કેટલા બધા આપણા સૌના પર રાજી થતા છે. ભલે આપણને દિવ્ય રૂપે દેખાતા નથી, પણ એ દિવ્ય રૂપે આપણને અહીંયા જ હોય અને આપણા જે ભાવ પ્રેમ એને જોઈને બધા ઉપર ખૂબ રાજી થતા છે. અને રાજી થતા હોય નીચે નહીં, તમે બધા આનંદમાં હો. આનંદમાં હોય ને તો જ રાજી હોય. એટલે ખરેખર ગંગા જેવું આ પવિત્ર સ્થાન હોય. એટલે આ ત્રિવેણી સંગમ કહેવાય કે ત્રિવેણી સંગમની અંદર જ્યારે આપણે સૌ સ્નાન કરવા માટે આવ્યા, એક તો અધિક મહિનો જે 3 વર્ષે આવે, એટલે આ મહિનો એટલે પુરુષોત્તમનો મહિનો, ભગવાનનો મહિનો. બીજું કે હરિદ્વાર જેવું દેવભૂમિ તીર્થ, અને ત્રીજું ભગીરથ રૂપી આ ગંગા એટલે ભાગવત જેવું શાસ્ત્ર, જેને સ્વામિનારાયણ ભગવાને ખૂબ આ શાસ્ત્ર ઉપર ભાર મૂક્યો હોય. અને આ શાસ્ત્ર એ માણસને સાચી દિશા તરફ લઈ જનારો ગ્રંથ છે. તો આવી રીતે ત્રિવેણી સંગમની અંદર સૌ સ્નાન કરવા માટે આવ્યા. તો આમાં 7 દિવસ સુધી જે કંઈ કથામાં તમને સારું લાગ્યું હોય એને ગ્રહણ કરજો. ગુરુ મહારાજના આપણા સૌના ઉપર ખૂબ આશીર્વાદ ઉતરે, આપણા સૌના મનોરથ પૂર્ણ કરે એટલું કે વીરમું હસ્તું. જય સ્વામિનારાયણ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્યાદિ હેતવે તાપતય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ખરેખર આપ સૌ અહીંયા જ્યારે કથા સાંભળતા હોય ત્યારે સૌ પ્રથમ તો હું અમારે વ્યાસપીઠ ઉપર બિરાજમાન એવા જયંતિભાઈ શાસ્ત્રી ખૂબ સરસ મજાની કથાઓ દ્વારા આપણને સૌને એ ભગવાનમાં જોડે છે. વાલા ભક્તજનો, આજે ઘણા બધા કથાકારો તો હોય છે, પણ અમે જયંતિભાઈને સાથે જે કથાઓનો સાંભળીએ છીએ ત્યારે એમ થાય કે સાંભળ્યા જ કરીએ. સરસ ભગવાનની વાણી એમના કંઠની અંદર સરસ્વતી દેવી છે, એવી સુંદર મજાની એવો કથા કરતા હોય છે. અહીંયા આપ સૌ જ્યારે આ તીર્થની અંદર આવ્યા છો ત્યારે અહીંયા હમણાં વાત કરી જયંતિભાઈએ માતા પિતાની કાયમ માટે સેવા કરજો એવી એક અમારી ખાસ ભલામણ. એક જગ્યાએ સુંદર મજાની કથા ચાલતી હતી અને વક્તાએ પૂછ્યું કે આમાંથી કોને સ્વર્ગમાં જાવ? બધા શ્રોતા આપ જેવા બધા હશો એટલે આંગળી ઊંચી કરી. એક દાદાએ આંગળી ઊંચી કરી નહીં એટલે પૂછ્યું કેમ તમારે સ્વર્ગમાં નથી જાવું? તો કે આ બધા જાય ને તો અહીંયા સ્વર્ગ જ છે. કે એક જગ્યાએ એક કથા ચાલતી હતી સરસ મજાની, ને દાદા કથા સાંભળતા સ્પીકર પડખે બેઠેલા, ને સ્પીકર એકદમ સરસ ફૂલ અવાજ આવ્યો, એમાં દાદાને ખબર નહીં, એમાં ધામમાં જતા રહ્યા. પછી કોઈ પૂછ્યું કે સરસ કહેવાય કે ભગવાનની કથા ચાલતી હતી ને એમાં દાદા ભગવાનના ધામમાં જતા રહ્યા, સારું કહેવાય. પછી કોઈએ કીધું કે સ્પીકરના પેલા ડટિયું કાઢીને સ્પીકર માથે પડ્યું, એમાં દાદા ધામમાં જતા રહ્યા. કહેવાનું એ છે, કથા તો ઘણી આપણે સૌ સાંભળી છે, પણ જીવનની અંદર જ્યારે આપણામાં ઉતરે ત્યારે જ એ કથા આપણા જીવનની સાર્થક કહેવાય. જિંદગી નાની છે તો પણ મજાની છે, જો જીવતા આવડે તો
નકર પરેશાની છે. જિંદગી આપણી નાની છે, આપણને કાલ સવારે શું થવાની ખબર નથી. પણ આપણા ઉપર જ્યારે ગુરુના આશીર્વાદ હોય તો જ તમે ઠેઠ અમરેલીથી, સુરતથી અહીંયા આવી શકો અને કથા સાંભળી શકો. અને એમના આશીર્વાદ વગર આપણે કંઈ કરી શકતા નથી. ગુરુના આશીર્વાદ જીવનમાં હંમેશા મહત્વના છે. બાકી તો જિંદગીમાં આપણે બધુંય મળી જાય, પણ એક આશીર્વાદ એ માયગા મળતા નથી. એ તમારા બધાના પુણ્ય હશે ત્યારે. ઘણા બધાને આવું હોય કથામાં, અમને ફોન આવે, અમારી કથા હતી સ્વામીને અમારા આશ્રમમાં, ત્યારે અમને કે અમારે આવું તું, પછી કામ આવે, પછી યાદ આવે કે હવે ટાઈમ રહ્યો નથી. એમ જીવનમાં એવું છે કે આપણે સમય મળ્યો અને કહે ને કે જે ટાણે મળે એ નાણે ન મળે. આપણે આ બધું ટાણે મળી ગયું. ખરેખર આજ આનંદ છે કે આપ જેવા સરસ મજાના શ્રોતા અને અમારે જયંતિભાઈ સરસ મજાની કથા કરી, તો સૌના ઉપર ગુરુદેવના આશીર્વાદ વરસે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના.